સદગુરુ ધ્યાનમ મૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री अखंड मंडलाकारं व्याप्तयेनं चराचरं तत्पददर्शितयेनं श्री गुरुदेव नमः। આજે અષાઢી પૂનમ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ અને શિષ્યનો મહિમા આજે વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય। જે વ્યાસજી થઈ ગયા, જે પૂરા વેદોના જ્ઞાતા હતા, જ્ઞાની હતા। ગુરુ અને શિષ્યની પરંપરા યુગે યુગેથી ચાલી આવે છે। ગુરુ વશિષ્ઠના શિષ્ય રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી, દ્રોણાચાર્યના શિષ્ય કૌરવો, પાંડવો અને એકલવ્ય, સાંદપની ઋષિના શિષ્ય ભગવાન શ્રી કૃષ્ણ। આ રીતે યુગે યુગે આ પરંપરા ગુરુ અને શિષ્યની ચાલી આવે છે। ગુરુ મહિમા બહુ જ ઊંડાણપૂર્વકનો રહસ્ય છે। શિષ્યને જો ભેદન કરવું હોય, ગુરુ તત્વ જો જાણવું હોય તો ગુરુને સમર્પિત થવું પડે। અને જો ગુરુને સમર્પિત થઈએ તો જ ગુરુની કૃપા બને। એમ સંત રવિદાસના પણ શિષ્ય મીરાબાઈ થયા। ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, વાંચો ચારે વેદ। તમે ગમે એટલા વેદ વાંચી લો, શાસ્ત્ર વાંચી લો, પુરાણ વાંચી લો, પણ છતાંય ગુરુ વગર કંઈ જ્ઞાન ઉપજતું નથી। ગુરુ એટલે આમ તો ગુરુ શબ્દનો અર્થ હતો ગુ એટલે અંધકારનો, રૂ એટલે પ્રકાશ। એટલે જે અજ્ઞાન રૂપી અંધકાર જે બતાવ્યો છે, એ અજ્ઞાન રૂપી અંધકાર એવા સદગુરુની કૃપાથી જ્ઞાન રૂપી પ્રકાશ પાથરે। તો મેં પત્રિકામાં લખ્યું છે કે એવા ગુરુપદની વંદના આપણે કરવી જોઈએ કે જીવન આપણું મંગલમય બને, જીવન આપણું સાર્થક થાય અને જીવન આપણને જીવવાનું સમજાઈ જાય। જીવન જીવવાનું ક્યારે સમજાઈ જાય? આ મોહ, માયા, બંધન ક્યારે છૂટે? ક્યાંક ગુરુ શરણે જઈએ, સંતો મહાપુરુષોના શરણે જઈએ તો આ બધા સંશયો ટળે છે। ગુરુ કુંભાર હૈ શિષ્ય કુંભ, ઘડી ઘડી કાઢે ખોટ, અંદર હાથમાં બહાર મારે ચોટ। એટલે ગુરુને કે એક કુંભાર જેવા કીધા છે અને શિષ્યને કે કુંભ કીધો છે, એટલે ઘડો કે ગુરુ કુંભાર હૈ શિષ્ય કુંભ, ઘડી ઘડી કાઢે ખોટ, અંદર હાથ સમાત હૈ બહાર મારત ચોટ। એટલે એવા શબ્દોના બાણ તમને મારે કે
તમને જ્ઞાનરૂપી પ્રકાશ થાય. આવા સદગુરુની કૃપા થાય તો આપણા જીવનની અંદર કંઈક આપણું અજવાળું થાય. ખૂબ જ ગુરુ મહિમાનું વર્ણન છે. આપણો સેવક પરિવાર, આપણો જે પરંપરામાંથી, રવિ ભાણ પરંપરામાંથી રવિ સાહેબ થઈ ગયા, ખીમ સાહેબ થઈ ગયા, ભાણ સાહેબ થઈ ગયા, મહાન સમર્થ સંતો આપણા થઈ ગયા. આ પરંપરાનો આપણો ચીલો, સાહેબ પરંપરાના ચીલામાં આપણે ચાલીએ છીએ. એવી ગુરુની કૃપા થાય કે આ જીવન સમજાય છે. કહેવાય છે કે મંત્ર જાપ તો આપણે ગમે તે કરીએ, રામ ભજીએ, રાધે કૃષ્ણ ભજીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય ભજીએ, પણ જે આત્મસિદ્ધિનો મંત્ર છે, એ આત્મસિદ્ધિનો મંત્ર તમે ગુરુને સમર્પણ કરો અને ગુરુ જ્યારે તમને એમ લાગે કે પરિપૂર્ણ શિષ્ય છે, તો એ આત્મસિદ્ધિનો મંત્ર, જેને એક આપણા શાસ્ત્ર વેદ પુરાણ, એક સામવેદનું ઉપનિષદ છે, છાંદોક ઉપનિષદ. આ છાંદોક ઉપનિષદની અંદર જે ગુરુ મંત્ર અપાયો છે, એ ગુરુ મંત્રનો મહિમા વર્ણવાયો છે. એ ગુરુ મંત્ર ગુરુ દ્વારા જો શિષ્યને અપાય તો એ બહુ ગોપનીય છે ને કોઈ જાહેર કરવાનો આવતો નથી. કારણ કે એને જો જાહેર કરીએ તો એ ભજનનો પ્રભાવ ઘટી જાય. પણ એ જે સોહમ સ્મિત, સોહમ મંત્ર, જે અજંપા જાપ, જે આપણી અવસ્થા બહાર આપણને ખ્યાલ નથી, પણ એને સભાનપણે ચલાવવા માટે, એને સભાનપણે ચલાવવા માટે કંઈક ગુરુ મહારાજની કૃપા થાય અને ગુરુ મહારાજ કૃપા થકી આપણને જો સોહમ મંત્રની દીક્ષા મળે, અરે બાપ, તો આપણું જીવન સાર્થક થાય. તો આપણી આત્મસિદ્ધિ, જે આત્માની ઓળખાણ છે, એ આત્માની ઓળખાણ થાય. ઘણા બધા આપણા શિષ્ય પરંપરાની અંદર પણ આ ગુરુ મંત્રની દીક્ષા લેવાનો ભાવ વ્યક્ત કરતા હોય છે, પણ છતાંય હજુ આ પરંપરા, મંત્ર આપવો બહુ સરળ નથી. મહાપુરુષો આપણે દાસી જીવણ સાહેબની, ભીમ સાહેબની પણ વાત સાંભળી છે કે કેટલી બધી કસોટી પડી દાસી જીવણ સાહેબને. ત્યારે ભીમ સાહેબે કીધું કે ના, હવે સમય થયો છે ને હું તમને મંત્ર આપું. પૂરેપૂરું સમર્પણ ભાવ હોય, જ્યારે તમે ગુરુને સમર્પિત થયા હોય અને ગુરુને એમ લાગે કે ના, હવે બરાબર છે, શિષ્ય પરિપક્વ થઈ ગયા છે, તો જ ગુરુ મહારાજ કૃપા કરતા હોય છે ને તો જ આ ગુરુ મંત્ર મળતો હોય છે. એટલે ચોક્કસથી આપણે આત્મસિદ્ધિ માટે ને આપણા આત્મા કલ્યાણ માટે, આપણી આત્માની ઓળખાણ માટે આ ભજનની બહુ જ આવશ્યકતા છે. આ 5 તત્વરૂપી જે દેહ ઘરાણો છે, આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને તેજ, 3 તત્વ, 3 ગુણ, સતો, રજો ને તમો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધાની પરખ કરવી બહુ જરૂરી છે. કે વીજળીના ચમકારે મોતીડા પર્વો પાનબાઈ અચાનક અંધારા થાય. આ અજ્ઞાનરૂપી અંધકાર છે અને જ્ઞાનરૂપી પ્રકાશ જો પાથરવો હોય ને તો ગુરુની આવશ્યકતા જરૂરી છે જીવનમાં. વીજળીનો ચમકારો કીધો, આકાશમાં થાય એ વીજળીનો ચમકારો નહીં. આ દેહની અંદર શ્વાસોશ્વાસ જે ચાલી રહ્યા છે, કે 21,600 ના શ્વાસા ચાલી રહ્યા છે, 21,600. એ શ્વાસાને ઓળખવા માટે પણ ગુરુ મહારાજની કૃપા છે. શ્વાસની સાથે સુરતા ઠેરાય અને સુરતાની સાથે ગુરુ મહારાજનું જો વચન મળે તો તમારી આત્મસિદ્ધિ થાય. તો એ આત્મસિદ્ધિ માટે, આત્મ કલ્યાણ માટે આપે પૂરેપૂરું સમર્પણ ગુરુ મહારાજને કરવું જોઈએ. એમ કહેવાય કે વીજળીના ચમકારે મોતીડા પર્વો પાનબાઈ અચાનક અંધારા થાય, એમાં એવો સંકેત આપ્યો કે જ્યારે ડાબી ઈંગલા ચાલતી હોય, જમણી પિંગલા ચાલતી હોય, મધ્યમાં સૂક્ષ્મણા ચાલતી હોય,
ત્યારે જ્યારે ડાબો પ્રવાહ જમણો પ્રવાહ, જ્યારે મહાપુરુષોએ જ્યારે શિષ્યને બરાબર આ સિદ્ધિ સમજાવી હોય અને જ્યારે સૂક્ષ્મણનો વેગ ચાલુ થાય અને એ સૂક્ષ્મણના વેગના જ્યારે અમુક પલકારા થાય, એ અમુક પલકારના વીજળીનો ચમકારો કીધો અને એ વીજળીના ચમકારે તમે મોતીડા પરવો પાનબાઈ તો આપણું આ આજ્ઞાન રૂપે અંધકાર ચડી જાય અને ગુરુ મહારાજે આપેલો મંત્ર પણ સિદ્ધ થાય. આ રીતે ગુરુ અને શિષ્યનો ખૂબ જ મહત્વતા ભાવ. ભગવાન શાંતિપની ઋષિના આશ્રમમાં જ્યારે ભગવાન કૃષ્ણ પોતે જ્યારે પોતાનો વિદ્યા અભ્યાસ પૂરો થાય પછી એક શિષ્યના ભાવથી ગુરુ દક્ષિણાની વાત કરે કે ગુરુજી હવે અમારાથી જે દક્ષિણા થાય એ તમે કહો, અમે દક્ષિણા આપવા માટે બંધાયેલા છે. ગુરુ માતા ખૂબ જ દુઃખી હોય કે કૃષ્ણ ભગવાન તમે કૃષ્ણ તમે એ વાત ના કરો એ તમારાથી કામ નહીં થઈ શકે. અરે માતા એવું કેમ? ના શું થઈ શકે? તમે અમને એક આજ્ઞા આપો. એ ગુરુ માતાનો દીકરો જવાન અવસ્થામાં દરિયાના કિનારે સમાઈ ગયો હોય છે. ગુરુ માતા ખૂબ વિલાપ કરતા હોય છે પણ પોતે કૃષ્ણ ભગવાન કહે છે કે માતા તમે આજ્ઞા કરો, શું તમારી વ્યથા છે, શું તમારે જોઈએ છે? એક શિષ્યના ભાવથી હું મારા જીવનના ભોગે પણ હું તમને એ લાવી આપીશ. તો કે અમારી વ્યથા બીજી કંઈ નથી, અમારા ધન દોલત સંપત્તિ પણ અમારો એકનો એક દીકરો હતો અને એ જે મહાસાગરે ભરતીની ઓટમાં એને સમાઈ દીધો હોય તો એ દીકરાની અમારે જરૂર કે ચિંતા ના કરો, તમારું કામ થઈ જશે. એક શિષ્યના ભાવથી બલરામ અને કૃષ્ણ એ ગુરુ માતાની આજ્ઞા લઈ અને એ દીકરાના શોધમાં નીકળે છે. મહાસાગરની આગળ જાય છે, મહાસાગરને વંદના કરે છે કે હે રત્નાકર, આ તો એક ઋષિજીના દીકરાને ત્યાં સમાયો છે, તો એ દીકરાને તું પાછો સોંપી દેજે, અમારે એ સમર્પણ કરવું પડશે. રત્નાકર કહે છે પ્રભુએ મારું કામ નથી, કે મારા કિનારા આવેલો ભરતીની ઓટમાં આવ્યો પણ કે એક શંખ છે ને, શંખની અંદર 5 જન્ય નામનો રાક્ષસ છે ને એને એ લઈ ગયા. તો કે પ્રભુ તમે 5 જન્ય નામના રાક્ષસ પાસે જાઓ અને 5 જન્ય નામના રાક્ષસ પાસે જઈ અને એને પાસેથી આ ઋષિના દીકરાને છોડાવો. ભગવાન પોતે પરિક્રમા કરતાં કરતાં વળી પાછા જે 5 જન્ય શંખ હોય અહીંયા રત્નાકર એમને પ્રભુને લઈ જાય. પ્રભુથી તો કંઈ અજાણું નથી, પ્રભુથી તો બધું પણ એક માનવ દેહમાં આવ્યા પછી જે ભૂમિકા ભજવવાની થતી હોય એ ભૂમિકામાં ભજવવામાં ત્યારે આ બધો ભાવ સમર્પણ ભાવ બતાવે છે. રત્નાકર પોતે 5 જન્ય નામના શંખ પાસે લઈ જાય છે ને કે પ્રભુ જો આની અંદર એ છુપાવે છે, આરામ કરે છે. પ્રભુ એને કહે છે કે હે પંચજન્ય તું આ ઋષિના દીકરાને છોડી દે. નથી સાંભળતો પણ છતાંય પછી પ્રભુ એનો સમય થઈ ગયો હોય છે એટલે પ્રભુ પોતે 5 જન્ય નામના શંખ રાક્ષસનો વધ કરે છે અને એ 5 જન્ય નામનો જે શંખ હોય છે ત્યારથી પ્રભુ એને ધારણ કરે છે. અને જ્યારે પણ ધર્મની રક્ષા માટે જ્યારે આ બ્યુગલ ફૂંકાવાનું હોય, આ શંખ વગાડવાનો હોય ત્યારે ભગવાન આ 5 જન્ય નામનો શંખ વગાડી અને ધર્મની રક્ષા માટેનો પ્રતીક જાહેર કરે છે. એક પોતે પરમાત્મા આવા એક સમર્પણના ભાવથી ગુરુના ત્યાં આવી ગુરુ માતાની પણ આજ્ઞાને થઈ અને એમના પોતાના દીકરાને પરત લાવી દે. પોતે રામચંદ્ર ભગવાન ગુરુ વશિષ્ઠ વિશ્વામિત્ર જ્યારે લેવા આવે છે ત્યારે એક વશિષ્ઠના આદેશનું પાલન કરી અને પોતે 14 વર્ષનો વનવાસ કરે છે. પોતે પરમ કૃપાળુ અખિલ બ્રહ્માંડના માલિક જેનાથી આ સૃષ્ટિ ચાલી રહી છે, જેનાથી લય ને પ્રલય છે, એવા પરમ કૃપાળુ પરમાત્મા પણ ગુરુ અને શિષ્યના ભાવમાં બંધાયેલા છે. એટલે આવો ગુરુ અને શિષ્યનો અપાર મહિમા ગવાયો છે. આપણી પરંપરાથી ચાલી આવતી આ
ગુરુ વંદનાના કાર્યક્રમમાં આપ સૌની હાજરી, આપ સૌ પ્રેમથી ભાવથી હર ગુરુ પૂર્ણિમાએ પધારો છો અને ખૂબ ગુરુ મહિમા ગાઓ છો. જ્યારે પણ બાપુનો આદેશ હોય છે ત્યારે આપ અડીખમ જે પણ સેવા કરવા માટે તત્પર, આદેશ હોય એના માટે તત્પર હોવ છો. હું વારંવાર પરમ કૃપાળુ પરમાત્મા તેમજ સદગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌ પરિવાર ઉપર ભગવાનની તેમજ સદગુરુ મહારાજની અવિરત કૃપા વરસતી રહે, એ જ ભાવના સાથે આજના ગુરુ પૂર્ણિમાના પ્રસંગે આપ સૌને મારા જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ બાપુની જય. પ્રભુદાસ મહારાજ કી જય. સત્ય ગુરુદેવ.